હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બતાવીશું દરેક લેડીઝોને ઘરમાં કામ આવે તેવી ટિપ્સ। સૌથી પહેલાં તો આપણે કુકરમાં બધી વસ્તુ બાફતા હોય એના લીધે આ રીતે કુકર કાળું થઈ જાય છે। પછી આપણે આ 1 થી 2 લોટા પાણી નાખી દેવાનું છે। જ્યાં કુકર કાળું છે ત્યાં લગી આપણે પાણી ભરી લેવાનું છે। પછી લીંબુના 2 ફાડા કરીને તેમાં રસ નાખીને લીંબુના ફાડા પણ નાખી દેવાના છે। જો તમારી પાસે વિનેગર હોય તે પણ તમે નાખી શકો છો। પછી ગેસ ઓન કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ કરી લેવાની છે, જેથી કરીને આપણું કુકર સરસ મજાનું સાફ થઈ શકે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું કુકર કેવું હતું ને કેવું સરસ મજાનું સાફ થઈ ગયું છે। તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, બધાના ઘરમાં બાજરાનો લોટ તો ખવાતો જ હોય। જેના ઘરમાં ઓછો ખવાતો હોય તે આ રીતે સ્ટોર કરીને રાખી શકે છે। આ બાજરાનો લોટ તમે ફ્રીજમાં રાખી શકો તો બાજરાનો લોટ ખરાબ પણ નહીં થાય અને જ્યારે જોઈએ ત્યારે વાપરી શકો છો। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, શિયાળો ચાલી રહ્યો છે અને બધાના ઘરમાં જીન્સ હુડી સ્વેટર તો પહેરતા જ હોય છે। તો ફ્રેન્ડ્સ, શિયાળામાં આ રીતે આપણે કપડાં પણ વધી ગયા છે, જેના કારણે આપણે જગ્યા નથી મળતી। તે માટે આપણે આ રીતે સ્વેટર ફોલ્ડ કરીને રાખીશું તો આપણે સરસ મજાનું સ્વેટર પણ ગોઠવાઈ જશે અને સરસ મજાનું સંકેલાઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે કેપવાળા ભાગમાં આ રીતે સ્વેટરને બધી સાઈડથી આ રીતે અંદર જવા દેવાનું છે, જેનાથી આપણું સ્વેટર સરસ મજાનું ગોઠવાઈ શકે છે। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। સરસ મજાનો આઈડિયા છે। આ આઈડિયાથી તમારું કબાટમાં જગ્યા પણ બચશે અને સરસ મજાનું સ્વેટર પણ ગોઠવાઈ જશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, દરેકના ઘરમાં આ રીતના છાબડી તો વાપરતા જ હોય। જનરલી આપણે એમનેમ વાપરતા હોય તો એમાં એમનેમ આપણે બધી વસ્તુ નાખી દેતા હોય, ડુંગળી લસણ એ બધું વસ્તુ આપણે એમનેમ નાખી દેતા હોય। તો તેમાં એવું બને કે ડુંગળીના ફોતરા લસણના ફોતરા આમ તેમ ઉડતા હોય, એવું ન બની શકે તે માટે આપણે આ રીતે પસ્તી લઈને આ રીતે ગોળ કટિંગ કરીને આ રીતે આપણે ત્રણેય છાબડામાં વારાફરતી ગોળ જે પસ્તી કટિંગ કરી છે તે આપણે આ સરસ મજાનું આમાં રાખી દેવાનું છે। પછી આપણે તેમાં ડુંગળી બટેટા અને લસણ ત્રણેય વસ્તુ આમાં રાખી દેવાના છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે નવા બટેટા આવી ગયા છે, તેમાં પણ ધૂળ હોય, તો આપણે આ રીતે આપણે રાખીશું તો આપણે જ્યારે છાબડી સાફ કરવાની હોય તો ત્યારે આ રીતે આપણે પસ્તી બદલાવી શકીએ છીએ। છાબડી ઉડકવાની જરૂર પણ નહીં પડે અને આપણે ટાઈમની પણ બચત થશે। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। પછી આ રીતે આપણે વારાફરતી ડુંગળી લસણ અને બટેટા સરસ મજાના આમાં રાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે સરસ મજાનું ત્રણેય વસ્તુ રાખી દેવાનું છે।